મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો અત્યારે હું નહીં મસ્ત રેડી થઈ ગયો અને અત્યારે વાગ 9:45 ઉપર 5 મિનિટ થઈ ગયો અને ચાલો હવે જઈએ નાસ્તો કરવા. નહીં મસ્ત રેડી થઈ ગયો અને થોડો અવાજે બેસી ગયો મારો ઉધરસના શરદીના લીધે. રૂમ રાખી જ દેવાનો. આ દીદી નાસ્તો કરવા બેસી નહીં લીધું, એને નહીં લીધું, મમ્મીએ બી નહીં લીધું. હું એ જલ્દીથી હવે નાસ્તો કરવા બેસી જાઉં, ભૂખ લાગી હોય એટલે. તો અત્યારે ગાઈસ મમ્મી શેમ્પૂ બનાવવા ઘરે, મસ્ત ઘરનું શેમ્પૂ આયુર્વેદિક. રાતે બધું પલાળી દીધું તું, ચીકાકાઈ, આમળા, રીઠા, મારા વગર કશું મેથી, અળસી બધું પલાળી દીધું તું. અને એમ કહો કે મારા વગર કશું શક્ય નતું. કશું એ નહીં, રહેવા દે, તાર પહેલાનું બધું થઈ ગયું. બસ આ જોજે મમ્મી, દેખજે એક એક કરી ઊંઘી ઊંઘી કરસ. जली ना तेरी भी जली ना જાણે એના માથામાં ઊંઘ. પણ ના કાપી તો બી તારું ઊંઘવા માટે જ આપ્યું ને. શરદી થોડી કરવા માટે આપ્યું હોય. દાદા બોટલમાં એને ઊંઘાડી જો આખો. આ બધી સ્મેલ લે. સુગંધી અને એ બંને. આ બંનેમાંથી ગમે તે ન ખાય. તને જે ચોખાનો સાબુ જે ગમ્યો તો ને એમાં કઈ સ્મેલ હતી ખબર? પટેલા. શિયાળાની હિસાબે શિયાળી હતી. શિયાળાની હિસાબે એ હોય બધી ગયું. આ ધોવા જ રાખી દઉં જો. આ ચીકણા વેળા ને બધા જતા જ રહેવાના તું જો. આ મારો ઘરવાળો નાયા વગરનો બેહી રહ્યો, તું મને એમ કે તૈયાર થાય. હું તૈયાર થઉં. એને તો નહીં જોઈ પેન્ટ શર્ટ પહેરવાના, ક્યાં તાર જેમ લાલી લિપસ્ટિક ને બધું અમને બાથરૂમમાં જાય એટલે તું જોજે. લાલી લિપસ્ટિક તારે કરવાની, આપણે નહીં કરવાની. પેન્ટ શર્ટ પહેરીને તૈયાર એ તો. ખાલી પકડા માટે હાથ અડાડ કે બધું યોગદાન મારું આમાં. મુખ્યમંત્રી હું ઉપર આમ ખાલી અડવાનું જે બકરા કાઢ. તારા નખતો માર તો હમુર થાય નહીં. જોતા પેલું બગડે ને લાય છોડ ખબર પડી ગઈ. કપડા. જોયું ને, ખાલી મારા રડવાથી તને ખબર પડવા લાગી ને. बंद करो हाथ जोड़ के એને હારું શોખ છે, એ હારું જ આટલું. આ તો કોઈ શોખ કેવાતું હશે. साले का खोपड़ी तोड़ साले का બોલ કરે નહીં હો અત્યારે. તું આખો હલસ કેમ બકા? હા દબાઈને બેહી જા. यही नहीं અભી और सुनिए હા, એ માપ આપણે રે ને આમાં રાખવો તો. નહીં મમ્મી. ઢોળતા નહીં હો. ઢોળજે મમ્મી, એના હાથ બગડે હો. એટલે ઢોળજે બંધ કર કલે તારી પીપુડી. તો કે ઢોળજે. મારે હમણાં ઊભી રે પણ ઊભો થવા દે. ઢોળજે મમ્મી, એના હાથ બગડવા જોવો મમ્મી. જો તું મારી મમ્મી હશે ને તો તું ઢોળે. અલ્યા પણ એમને બગડે તો પછી આ વધારાનું બગડી ના જાય કો. બસ જોઈ જો તું હાથમાં એ લઈને માથે ચીકાશ. લગાઈ દે મમ્મી. અલે એ ધોવાનું જ છે ને. ના પણ ખબર પડી ગઈ મને ચીકાશ સહી યાર. અરે મારા ઘેર આપણે ઘેર નહીં આપણે ધોતા. પણ તારા હાથ તો જ કેવું? લાય, હાથ તો જો. બધી લાય, હાથ બીજું લાય. શેમ્પુ બેસ માથા પર લગાઈ અલે દે. મગજ ના ખાલે મારું. વો માથા પર લગાઈ દે ને તું. હું કહું ને જો એ, બોટલ હાથે નાઈ જો, ગયો. હાથે જો, પણ ચીકાશ છે આ નહીં. ચીકાશ છ. તો મમ્મીએ અહીંયા શેમ્પૂ બનાવી દીધું મસ્ત ઘરે આયુર્વેદિક. જો તમારે શેમ્પૂ જોતું હોય તો કમેન્ટમાં કહી દેજો. મારે ઊંચા કર દે ને. નથી કરવા. તો હાલ જીજુઓને શેમ્પૂ લઈને માથું ધોવા જાય. દેખો આ આમ તો ચીકાશ. હાથમાં ચીકાશ આવી જ ગઈ હો. और 50 रुपया कट ओवर एक्टिंग की वजह से પણ હવે નહીં જશે ને આવા અને યુઝ કરી પછી ફર્સ્ટ રિવ્યુ આપું હું પહેલો. રિવ્યુ આપશે. કેવું લાગે? A few moments later નહીં બહાર આવી ગયા અને એમનો રિવ્યૂ લઈએ, ફીડબેક લઈએ કે એમનો શેમ્પૂ કેવું લાગ્યું. કેવું લાગ્યું જીજુ શેમ્પૂ? એકદમ જોરદાર. વાળ કાળા થઈ ગયા? કાળા ને એકદમ સિલ્કી. બહારના પૈસા ખર્ચો એના કરતા તો આ કેટલું સરસ. बात तो सही है એકદમ સસ્તું અને એકદમ હેલ્ધી નેચરલી વાળ. આ જો બ્લેક અને જો કેટલા મસ્ત લાગે. મસ્ત સિલ્કી થઈ ગયા. બહારના શેમ્પુ પૈસા ખર્ચાયા જ નહીં, ઘરે જ બનાવાય. એ જ ને, બહુ મસ્ત લાગે. ઘરે જ બનાવી દેવાય શેમ્પૂ, બહારથી ના લવાય.
દેખો મમ્મીના હાથ દેખો, કાળા કાળા હાથ થઈ ગયા. મમ્મીના હાથ કાળા કાળા થઈ ગયા આખા. હેલો ગાય, સત્યના પરમાં વાગ્યા હાંજ પડી ગઈ છે, મસ્ત સવાર 7 થઈ ગયા અને અમે લોકોએ પ્લાન કર્યો કે અમે કોઈની આ મેરેજમાં કાં તો રિસેપ્શન ચાલતું હોય પાર્ટી પ્લોટના આજુબાજુના પાર્ટી પ્લોટની અંદર, એની અંદર જઈને ખાવાનો પ્લાન બનાવ્યો મેન દીદીએ. बड़ा हरामी हो. દીદીન જીજુ તો હાલ જોવા ગયા કે કયો પાર્ટી પ્લોટની અંદર શું શું વાનગી જે પાર્ટી પ્લોટમાં સારું ખાવાનું હોય ત્યાં પછી અમે લોકો જતા રહીશું. એટલે દીદી જીજુ લોકો તો નીકળી ગયા જોવા માટે અને હાલ અમે રેડી થઈ જઈએ. મૂન દીદી બિન બોલાય બારાતીના જેમ જવાનું અને ખાઈને મસ્ત આવવાનું. જોઈએ હવે હું હોય ત્યાં દીદીએ કીધું કે એક પાર્ટી પ્લોટ નજીકમાં હ અને ત્યાં ખાવાનું સારું અને રિસેપ્શન ત્યાં હ. આઈ થિંક રિસેપ્શન જેવું જ કીધું એને. એટલે કે તમે લોકો આવી જાઓ જલ્દીથી રેડી થઈને. એટલે હાલ મૂન દીદી હાલ રેડી થઈ જઈએ. રેડી થયા પછી અમે ત્યાં પાર્ટી પ્લોટમાં જઈશું અને જોઈએ હું ખાવાનું હોય ત્યાં મસ્ત તહેલકા મચાવી દઈશું. તો ચલો હું જલ્દીથી રેડી થઈ જાઉં અને રેડી એવું થવું પડશે કે ના પછી મેરેજમાં આવ્યા એટલે જલ્દીથી મસ્ત નવા કપડાં પહેરી લઈએ. 15 minutes તો later. ગાઈસ અહીંયા હું રેડી થઈ ગયો અને અહીંયા દેખો દીદીએ હાલ રેડી થાય. નવા નવા કપડાં પહેરી લીધા અમે. એમને લાગુ ના જોવો કે ભાઈ એમ તેમ આવી ગયા. મસ્ત એવા નવા કપડાં પહેરી લીધા. તો ચલો હવે જઈએ મસ્ત પાર્ટી પ્લોટની અંદર. દીદી આવી ગયા અહીંયા પાર્ટી પ્લોટ આગળ. પાર્ટી પ્લોટનું નામ હ કંકુબા પાર્ટી પ્લોટ અને અમે બે જઈએ એ અંદર. હવે પેલા બે તો અંદર જ છે, દીદી જીજુ બંને તો અંદર જ જતા રહ્યા. હવે અમે બે એન્ટ્રી લઈએ છીએ. ગાઈસ અમે બે જઈએ એ અંદર. હવે નામ શું હોય એ ખબર? નામ એ ખબર પડીને જવું પડશે કે નામ શું હોય. बड़ा हरामी हो बेटा. મને કહેતો હતો કે 800 તો ગાઈસ રિસેપ્શન બતાવીને અમે લોકો હવે ઘરે જઈએ. દેખો